વાત કરવી છે એ નેતાજીની જે આમ તો પોતાને જનસેવક ગણાતા હોય, ચૂંટણી પહેલા એ લોકો સમક્ષ હાથ જોડીને જતા હોય કે ભાઈ હું તો તમારો જનસેવક બનવા માંગુ છું, મને પસંદ કરજો, વોટ આપજો. પરંતુ આ જ નેતાઓને જ્યારે નેતાગીરી મગજમાં ચડી જાય ત્યારે તેઓ કેવી દાદાગીરી કરવા લાગે છે એનું ઉદાહરણ સામે આવ્યું છે સુરેન્દ્રનગરથી, કે જ્યાં પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા 181ની ટીમની મહિલા કર્મચારી સાથે દાદાગીરી કરવા લાગ્યા, ધમકી આપવા લાગ્યા. ભાવેશ આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરથી. ભાવેશ, આખો મામલો શું હતો કે નેતાજી આટલા ઉગ્ર થઈ ગયા? ચોક્કસ વાત કરવામાં આવે તો અવારનવાર જે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ છે, અગાઉ પણ જયારે ચાલુ સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી હતા ત્યારે અનેક લોકો સાથે પણ ગેરવર્તણૂક છે કરી હતી, એ સામે છે આવ્યું હતું. પોતાના પક્ષના લોકો સાથે પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે બની છે. એમાં વધુ એકવાર જે ઘટના બની છે એમાં જે મહેન્દ્ર મુંજપરા છે એના સગા બેન છે, એનો દીકરો એટલે મહેન્દ્ર મુંજપરાનો ભાણેજ, એની પત્ની છે એ પિયર હતી અને બંને વચ્ચે ઘરકંકાસ છે ચાલી રહ્યો હતો. એને લઈને મહેન્દ્ર મુંજપરાના ભાણાની પત્નીએ 181માં ફરિયાદ છે કરી હતી. 181ની ટીમ મહિલાઓ સાથે છે એ ત્યાં પહોંચી હતી અને પહોંચતાની સાથે જ મહેન્દ્ર મુંજપરા પણ ત્યાં હાજર હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિડીયો પણ એનો છે સામે આવ્યો છે. મહેન્દ્ર મુંજપરા છે એ બંને 181ની જે મહિલાઓ છે એને સતરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમને બંનેને પણ સસ્પેન્ડ કરી નાખીશ. એટલે આવા ગેરશબ્દોનો ઉપયોગ છે એ મહિલાઓ સામે કર્યો છે. વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે એ વિવાદમાં આવ્યા છે. હાલ તો આ મામલે છે જિલ્લા પોલીસ છે એ પણ તપાસ કરી રહી છે. જી. અને અત્યાર સુધી તમે ભૂતિયા મતદારો જોયા હશે, જે મતદારો હોય જ નહીં, એમના કાર્ડ બની જતા હોય, એવો વોટ આપી દેતા હોય એવું જોયું હશે. અત્યાર સુધી તમે મનરેગા યોજનાના ભૂતિયા શ્રમિકો પણ જોયા હશે કે જેમના નામે પગાર પણ થઈ જતા હોય પરંતુ એવું હોય જ નહીં. પરંતુ વડોદરાની એક દૂધ મંડળીએ ફરી એક વખત વિવાદમાં આવી છે અને એની પાછળનું કારણ છે કે અહીંયા મૃતક હતા અને એને સભ્ય બનાવી દેવામાં આવ્યા, એમના નામે સભાસદ લઈ લેવામાં આવ્યું અને એના કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યું છે, કૌભાંડના આરોપ લગાવ્યા છે. કારણ કે અહીંયા મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવી દેવામાં આવ્યા હતા અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેતન ઇનામદારે સમગ્ર કૌભાંડમાં તપાસ કરવાની માંગ કરી છે. જો કે આ પહેલી વખત નથી, વડોદરાની આ પહેલા પણ ડેરીઓમાં કૌભાંડોના આરોપ લાગતા રહે છે અને એમાં ખોટી રીતે ભરતી કરાયાના આરોપ લાગતા રહે છે. પરંતુ આ વખતે વડોદરાની મેરકુવા દૂધ મંડળી છે કે જેમાં જે લોકો હયાત છે જ નહીં એમને સભાસદ બનાવી દેવામાં આવ્યા હતા અને મોટું લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કેતન ઇનામદારે માંગ કરી છે કે આ મુદ્દે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એક જ મંડળીમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરી દેવામાં આવ્યું છે. વડોદરા અને છોટાઉદેપુરની આ મંડળીઓ છે એમાં મોટા પાયે કૌભાંડ આચરાયું હોવાની આશંકા છે. એમએલએ કેતન ઇનામદારે આ મામલે બરોડા ડેરીના એમડીને પત્ર પણ લખ્યો છે. ગ્રામજનો દ્વારા મારી પાસે જે રજૂઆત આવી અને એ રજૂઆત પણ એક સ્ફોટક આપણે કહીએ કે ભાઈ એને મેં જોયું, સાંભળ્યું અને જે એવિડન્સ મારી પાસે આવ્યા કે ભાઈ ઘણા વર્ષોથી જે સભાસદ જેના નામે દૂધ ભરાય છે, ઘણા વર્ષો પહેલાં એ લોકોનું મૈયત થયેલ છે અને ત્યારબાદ કેટલા વર્ષો પછી પણ એમના મૈયત થયા વર્ષો પછી પણ એમના જ નામે ખોટું સભાસદ તરીકે એમનું નામ તેમજ એમના જ નામે ખોટી રીતે દૂધ ભરાતું હોય અને એના જ નામે બેંકમાંથી પૈસા ઉપાડાતા હોય એવું મોટું કૌભાંડ લાખો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યું છે. મેં આજે બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, અમારા જિલ્લા રજિસ્ટ્રારને, કલેક્ટરશ્રીને બધાની પાસે એક માગણી કરી, ડીએસપી અમારા જિલ્લાના એસપીને પણ, કે ભાઈ આની તપાસ કરો. અને ગુજરાતના શહેરોમાં કાયદો અને વ્યવસ્થાના રીતસરના લીરા ઉડી રહ્યા છે. અહીંયા અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ગુંડા તત્વો બેફામ બન્યા છે, તસ્કરો પણ તરખાટ મચાવી રહ્યા છે. એમને કોઈ ડર નથી અને એ પણ અમદાવાદ જેવા શહેરના પોશ વિસ્તારમાં, વસ્ત્રાપુરમાં, કે જ્યાં એક વૃદ્ધ દંપતીને છરીની અણીએ અહીંયા લૂંટ આચરવામાં આવી, લાખો રૂપિયાની મતાની ચોરી કરી લેવામાં આવી હતી. અને આ તસ્કરો એ જાણે કે ચેલેન્જ ફેંકી રહ્યા છે પોલીસને કે ગમે તે કરી લો, અમે તો અપરાધ આચરતા જ રહીશું. અને આ ઘટના એ ફરી એક વખત સાબિત કરે છે. મારી સાથે મારા સહયોગી
જિગ્નેશ જોડાયા છે. જિગ્નેશ, આ આખી ઘટના અમદાવાદ જેવા શહેરમાં કે જ્યાં સીપી કહેતા હતા કે હા આ તો ખાલી આંકડા એ બતાવે છે કારણ કે વધારે સામે આવી રહ્યા છે એટલા માટે, પણ પહેલા કરતાં તો ગુનાખોરીમાં ઘટાડો થયો છે, પણ વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં આવી ઘટનાઓ બની રહી છે. વસ્ત્રાપુર જેવો પોસ્ટ વિસ્તાર તો ખરો, પરંતુ મુખ્ય એવો માર્ગ કે જ્યાંથી કદાચ રોજ એક વીવીઆઈપી કોન્વોય નીકળતો છે તેવા રોડ ઉપર આ બનાવ બન્યો છે. પરોઢિયે 4 વાગે એક વૃદ્ધ દંપતી ઘરમાં હાજર હતું અને 3 તસ્કરો ઘરમાં ચોરીના ઈરાદે પ્રવેશ્યા હતા. ઘરમાં કંઈ ન મળતા અચાનક જ તેમણે ઘરમાં તોડફોડ ચાલુ કરી અને જે વૃદ્ધા હતા તે જાગી જતા તેમને બંધક બનાવવામાં આવ્યા. તેમના સોનાના દાગીના અને થોડી ઘણી જે ઘરમાં રોકડ પડી હતી તેની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનામાં 3 જેટલા જે તસ્કરો છે તે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે નજરે ચડી રહ્યા છે કે જેઓ ઘરમાં પ્રવેશે છે, લૂંટને અંજામ આપે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. પોલીસે જ્યારે આરોપીઓને શોધવા માટે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે વસ્ત્રાપુરથી ચાલુ કરી અને છેક આરટીઓ સુધી આ જે તસ્કરો છે તે ચાલતા જતા નજરે ચડી રહ્યા છે. એટલે કે અંદાજિત લૂંટને અંજામ આપ્યા બાદ આ તસ્કરો છે તે 7 થી 8 કિલોમીટરનો વિસ્તાર છે તે અમદાવાદ શહેરમાં ચાલતા ફરે છે, પરંતુ આ 8 કિલોમીટરના વિસ્તારમાં ન તો તેમને કોઈ રોકનાર છે, ન તો કોઈ પૂછનાર છે કે ન તો કોઈ ટોકનાર છે. એટલે કે કદાચ એવું માની શકાય કે વસ્ત્રાપુરથી ચાલુ કરીને આરટીઓ સુધી કોઈ પણ પોલીસ હાજર નથી કે જે આ શકમંદોને કે આ જે તસ્કરો તેમને રોકે, તેમની પૂછપરછ કરે અને તેમને ગુનાને અંજામ આપી ફરાર થાય તે પહેલાં ઝડપી શકે. અત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને સાથે જ પોલીસને 2 દિશામાં આ જે ગુનેગારો છે તે ભાગ્યા હોવાનું અનુમાન લગાવ્યું છે. એક તરફ દાહોદ ગોધરા થઈ અને મધ્યપ્રદેશ તરફ જતો માર્ગ, તો બીજી તરફ રાજસ્થાન જતો માર્ગ, કારણ કે આ બંને જગ્યા જે લક્ઝરીઓ છે તે અહીંથી મોટાભાગની ઉપડતી હોય છે અને માટે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અરે એક જણ બહાર હતો, સોરી, અને 3 ધાબાનો દરવાજો તોડીને સીડીમાંથી નીચે આવ્યા છે એક બેડરૂમમાં. પછી આવ્યા ને પછી 2-1 વાગ્યા હશે, હું ભગવાનનું નામ દઈને આંટા મારતી હતી, એ ચડ્યા હશે ત્યારના, પણ મને જોઈ હશે એટલે ખબર નહીં, વિડીયોમાં એવું દેખાય છે, ઉતર્યા નહીં. પછી હું અંદરના રૂમમાં ગઈ ને બેડરૂમમાં સૂવા, એટલે 2 જણા ઉતર્યા, એક પછી ઉતર્યો અને બેઠી હતી ત્યાં જ આમ પેલું શું કહેવાય લાઇટવાળા ચપ્પા લઈને ઊભા રહી ગયા. પછી હું બૂમ પાડવા ગઈ તો ચોપ કરી દીધું. મારા હસબન્ડ બાજુમાં સૂઈ ગયા હતા, ઉઠી ગયા તો એક જણ એમની ઉપર ચડી બેઠો. પછી એ 2 જણને થોડી ઝપાઝપી થઈ, પછી એણે ચપ્પુ કાઢ્યું લાઇટવાળું, એટલે મારા હસબન્ડ ચૂપ થઈ ગયા, બોલ્યા નહીં. પછી મેં કીધું કે તમે અમને મારતા નહીં, કશું કરતા નહીં, તમને બધું જ આપી દઉં છું ખોલીને. પછી મેં તિજોરી ખોલીને બધું જ આપી દીધું, પૈસા ને દાગીને જે હતું એ આપી દીધું. નિરાંત પાર્ક સોસાયટી વિભાગ 1માં એક બીના બનવા પામી છે. તેના કામના ફરિયાદી મધુસ્વામી છોટાલાલ ભાઈ પટેલમાં ઘરે સવારે 3 વાગે 3:25 વર્ષથી આસપાસના યુવાન ઘરમાં ઉપરથી તાબુના દરવાજો તોડીને અંદર આવેલા અને આ જે દંપતી જે ઘરમાં સૂતું હતું એને એકદમ જાગી જતા તેમને સૂચના આપી કે ચૂપચાપ બેસી રહો, કોઈ પણ પ્રકારની બૂમાબૂમ કરવાની નથી, અને તેમના પાસેથી કબાટની ચાવી લઈ અને 1,31,100 રૂપિયાના ચોરી કરેલ છે. વાત કરવી છે ભર ઉનાળે નદીઓમાં આવેલ ઘોડાપુરની, કારણ કે ભર ઉનાળે કેટલાક વિસ્તારમાં ચોમાસું પણ આવ્યું, ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ, ક્યાંક ઘોડાપુર પણ આવ્યું. વાત થઈ રહી છે મહારાષ્ટ્રના ઉપરવાસમાં આવેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં આવેલા ઘોડાપુરની. જાવેદ આપણી સાથે જોડાયા છે. જાવેદ, કઈ કઈ નદીઓમાં ઘોડાપુર આવ્યું છે? જે વલસાડના મહારાષ્ટ્ર બોર્ડરથી અડીને આવેલી જે છે માન નદી છે એ મહારાષ્ટ્રમાંથી નીકળીને વલસાડના ધરમપુરના જંગલોમાં થઈને વલસાડના દરિયા કિનારામાં મળે છે. આ માન નદીમાં જે છે એ મહારાષ્ટ્રના ગામો તેમજ ધરમપુરના અંદરના ગામો ખડકી, ગુંદિયા, પેકડ, વનસ્પતિ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી દરરોજ સાંજે વાતાવરણ બદલાય છે અને વરસાદ પડવાના કારણે જે છે આ નદીઓમાં પાણી, નવા નીરની આવક થઈ છે. કોઝવે અને ચેકડેમ ઉપર પાણી ફરી રહ્યા છે. ઘોડાપુર જે છે એ માન નદીમાં જોવા મળે છે, જેના કારણે બરોડા અને પાણીની તંગી છે. લોકો નદીના કોતરામાંથી પાણી ભરતા હતા, તેઓને હવે પાણી માટે જે છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે. નદીઓમાં પાણીના નવા નીરની આવક થઈ. જી બિલકુલ, આભાર આપનો. અને 1 સપ્તાહ પહેલા ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધડબડાટી બોલાવી હતી વરસાદે અને ત્યારબાદ એક બ્રેક લઈ લીધો છે. જોકે હજુ પણ આગાહી કહે છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ, એના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. इसमें जो रेन थंडरस्टॉर्म रहेगा, लाइटनिंग रहेगा और 40 to 50 किलोमीटर प्रति घंटा में गस्ट के साथ विंड रहेगा. वो है हमारा मेनली साउथ गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट है
और हमारा जो सौराष्ट्र कच्छ है इसकी दक्षिणी जो डिस्ट्रिक्ट है राजकोट, बोटाड, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और नॉर्थ गुजरात की जो ईस्टर्न पार्ट है साबरकांठा एंड उसका नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें आज रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग का। और जो अहमदाबाद और आसपास जो क्षेत्र है इसमें तापमान जो है 40 डिग्री के सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और पार्टली क्लाउडी स्काई भी रहेगा। अभी अगले तो टेम्परेचर बढ़ रहा है 2 से 4 डिग्री सेंटीग्रेड, अभी तो डिस्कम्फर्ट थोड़ा रहेगा, मॉइस्चर भी है। અને કેવી રીતે સરકારી જગ્યાઓમાં ખાનગી જગ્યાઓમાં ધીમે ધીમે એટલું બધું દબાણ કરી દેવામાં આવે છે કે આખી વસાહતો ઊભી થઈ જાય છે। ચંડોળાનું એ દબાણ આપણી સૌથી મોટું ઉદાહરણ છે આપણી સમક્ષ કે જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું। જો કે આવી કાર્યવાહી અમદાવાદમાં અત્યારે ચાલતી રહે છે અલગ અલગ વિસ્તારોમાં, રખિયાલ વિસ્તારમાં પણ કે જ્યાં હાઉસિંગ બોર્ડનું જગ્યા હતી અને ત્યાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યા હતા જે દૂર કરવામાં આવ્યા છે। રખિયાલ પોલીસ સ્ટેશનના મોરારજી ચોકની અંદર હાઉસિંગ બોર્ડની જે જગ્યા હતી એમાં લોકલ માણસોએ દબાણ કરેલું હતું। એમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો છે અને બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલો છે। કુલ 385 જેટલા પોલીસ કર્મચારી છે, પીઆઈ છે, પીએસઆઈ અને એસીપી કક્ષાના અધિકારી બંદોબસ્તમાં જોડાયેલા છે। શહેરના બાપુનગર વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં મોરારજી ચોકમાં આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 20થી વધુ કારખાના અને દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી, જેના પર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, જે સમયે એટલે કે વર્ષ 2008માં પણ આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જોકે ફરી એક વખત બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે। સ્થાનિકો અને જે સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે તેમની સાથે વાતચીત કરીશું। ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે, આપ પણ ઉપસ્થિત છો, શું કહેશો? ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ 3 કોમન પ્લોટ હતા। 2680 ચોરસ મીટરની આ કુલ મોટી જગ્યા હતી, જેનો ઉપયોગ 5008 મકાનો અહીંયા જે છે આ કોમન પ્લોટની ફરતે, એ 5008 મકાનની અંદર રહેતા રહીશોના સદુપયોગ માટેની આ જગ્યા હતી, જેનો 2008ની અંદર ડિમોલિશન કર્યા ફરીવાર એકવાર કબજો કરવામાં આવ્યો હતો અને 25 કમર્શિયલ એકમો ત્યાં બનાવી દેવામાં આવ્યા હતા। અને વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં અત્યારે સફાઈ કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ભરપૂર કામ અમારી પાસે કરાવવામાં આવે પણ 2-2, 3-3 મહિના થઈ જાય તેમ છતાં અમને પગાર આપવામાં નથી આવતો। પગાર માટે અમારે વલખા મારવા પડે છે। એસએસજી કેમ્પસમાં નોકરી કરું છું પાછલા 2-3 વર્ષથી। અહીંયા પગારના કોઈ ઠેકાણા હોતા નથી, કોઈ તારીખ એક ફિક્સ હોતી નથી। ગયા મહિને 22 તારીખે થયો, આજે 15 તારીખ થઈ, હજુ પગાર કોઈ થયો નથી। લોકો દુનિયા લોનો લઈને બધા બેઠા છે અહીંયાની આશા પર, પણ અહીંયાની આશા કોઈ છે જ નથી, પગારની કોઈ ઠેકાણા નથી। તો અમારે સર ઘર કેવી રીતે ચલાવવું? અમારો ટાઈમે પગાર કરતા નથી અને કામ કરવાનું હોય છે તો આ ખૂણો સાફ કરો, પેલો ખૂણો સાફ કરો, કરસી ગંદકી સાફ કરાવે છે, પણ પગાર ટાઈમે કરતા જ નથી। 2-2 મહિના થઈ જાય છે, પગાર નહીં કરતા, અમારા હપ્તા બાઉન્સ થાય છે, પેલેન્ટી ચડે છે। ઓર્થોપેડિકમાં B2માં છું, આજે 20 વર્ષથી B2માં છું સાહેબ। નહીં, કોન્ટ્રાક્ટ બેઝ છે સાહેબ। માટે પગાર માટે સાહેબ બેટા બીજું કશું નહીં। અમારા અધિકારીઓ કોઈ માને તે કોઈ લેવા તૈયાર કોઈ થતા નહીં। અમારા કોઈ અધિકારી કોઈ માથે રાખતા નહીં જવાબદારી કોઈ। અમારી પાસે ભાડાના પૈસા નહીં, અમારા ભાડાના મકાનમાં રહીએ છીએ, તો અમારે કઈ રીતે ઘર ચલાવવાનું, અહીંયા નોકરી કરવાની। અમુક અધિકારી આવે, સુપરવાઇઝર આવે, બેન આજે આ કામ નથી થયું, પેલું નથી થયું, આ કરો પેલું કરો। એક દિવસ યુનિફોર્મ ના પહેર્યું હોય તો બેનનું હાજરી કાઢી નાખો, આ બેન યુનિફોર્મ કેમ નથી પહેર્યું। આ રીતે આ લોકો બધા એ કરવા આવે છે તો ટાઈમે પગાર કેમ નથી કરતા? ભેગા થયા છે બધા, શું કહે છે એમને? હજી કોઈ અધિકારી આવ્યા નથી। અને રાજ્યમાં ભેળસેળિયા તત્વો બેફામ બનેલા છે કે જેઓ ખાવાની વસ્તુમાં ભેળસેળ કરે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, પરંતુ પીવાના પાણીમાં પણ કેવી રીતે ગંદી ગુણવત્તાનું પાણી આપવામાં આવે છે ને એના કારણે લોકોને રોગચાળામાં ધકેલવામાં આવે છે। રાજકોટમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા। 15 દિવસ પહેલાં પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરી એક વખત પાણી જગના વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી। શીતલ બેવરેજીસ પર દરોડા પાડવામાં આવ્યા। જો કે આ સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ પણ થઈ હતી। લોકોના આરોગ્ય સામે ચેડા કરતા આ લોકો સામે જ્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અમારી સાથે દાદાગીરી કરી રહ્યા છે।
માલિક નથી પાણીના પ્લાન્ટનો, હું એનો ભાડુઆત છું ને આ બધી ખોટી રીતના બધું આક્ષેપ થયેલો છે ને હું આ કેપ્સ્યુલ બધા એને ડીએમ મોટરમાં વાપરું, મશીનના CNC VLCમાં વાપરું છું, આ પીવામાં નથી દેવાતું, લોકાનું નથી, આ ભાડુઆત ઉપર છે ને આ પ્લાન્ટ ખાલી ડીએમ મોટર દેવા માટે જ છે ને ઠંડુ પાણી દેવા માટે જ છે, સાદું પાણી અમે દેતા નથી, સમજો ને આ સેમ્પલ એક તો ખોટું લઈ ગયા ને મારું સેમ્પલમાં ખાલી 5નું જ આવ્યું છે ને એમાં એને વાસી પાણી ભરીને લઈ ગયા હતા એટલે 5નું આવ્યું છે. જી, આ વ્યક્તિ દ્વારા ગઈકાલે પણ જે છે નોટિસ આપતી વખતે પણ અમારા કર્મચારીનો વિરોધ જે છે એ કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા લૂણો બચાવ કરવામાં આવે છે કે અનટ્રીટેડ વોટર જે છે અને ચિલ્ડ વોટર બંને ટ્રીટેડ વોટર જે છે એના જે નમૂના જે છે આપણે લેવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો આજે હાઇજેનિક કન્ડિશન પણ અહીંયા આ મુજબ જ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટરના કેરબાના ઉત્પાદકો અને વિતરકો ઉપર દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે પણ મહાપાલિકાની ટીમ આવી હતી, પરંતુ જે પાણીના ઉત્પાદકો છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે કર્મચારીઓની સાથે જીભાજોડી કરી હતી અને તેમની કાર્યવાહીની સામે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેઓએ દાદાગીરી કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓને ધમકી આપી હતી કે તમારી સામે અમે કાર્યવાહી કરીશું, એક પણ પ્રકાર છે તમે કોઈ કાર્યવાહી નહીં કરી શકો. તેમની કામગીરીથી રોક્યા હતા, પરંતુ હવે ખુદ અધિકારી આવ્યા છે અને અહીંયા લાઈવ રેડ છે એ તમને અહીંયા અત્યારે જોવા મળી શકે છે. જે ઉત્પાદક છે એ પણ આરોગ્ય અધિકારીની સાથે જીભાજોડી કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરના નાગરિકો છે તેમનું આરોગ્ય જોખમાય એ પ્રકારે મિનરલ વોટરના ઉત્પાદકો છે એ બેફામપણે પાણીનું વિતરણ કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે, પરંતુ તેમાં મિનરલના નામે માત્ર મીંડું જ હોય છે. જે પ્રકારે અહીંયા દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે આટલા ગંદા, આ પ્રકારના ગંદા કે આ જાનવર પણ ના પી શકે એ પ્રકારના આ પાણીના કેરબા છે અને આ કેરબાઓ છે એ કેરબાઓનું વિતરણ છે એ રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર થતું હોય છે. અમે તમને અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ. જે હાઇજીનના એક પણ પ્રકારના ધારાધોરણો છે તેનું અહીંયા પાલન થતું હોય તેવું અહીંયા અત્યારે જોવા નથી મળી રહ્યું. અત્યારે અમે તમને ઉપરનું જે કેન્દ્ર છે ત્યાં પણ લઈ જઈશું. કેમેરામેન વિપુલને હું કહીશ કે ઉપર જે ઉત્પાદન કેન્દ્ર છે ત્યાં પણ આપણે દ્રશ્યો છે તે દર્શકને બતાવીએ, કારણ કે તમે જોઈ શકો છો કે જે પ્રકારે આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ 60 કરતાં વધુ પાણી કે જે મિનરલ વોટરના કેરબાની સપ્લાય કરે છે, ઉત્પાદન કરે છે, તેઓ યુનિટની અંદર ત્યાં ચેકિંગ કર્યું હતું. પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો અને કહી શકો છો કે અહીંયા આરોગ્યના જે તમામ નિયમો અને ધારાધોરણો છે એની ધજ્જિયા ઉડાવીને અહીંયા પાણીનું ઉત્પાદન છે એ થતું હોય છે. આપ જોઈ શકો છો ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઘણા બધા એવા લોકો હતા કે જેમણે અફવા ફેલાવી હતી, ભ્રમ ફેલાવ્યા હતા, વિવાદિત પોસ્ટ કરી હતી, જેમના પર એક્શન પણ લેવાયા. અને અરવલ્લીનો જ આવો એક યુવક શરીફ ચૌહાણ કે જેની સામે એક્શન લેવામાં આવ્યા છે. વિવાદિત પોસ્ટ કરવી તેને ભારે પડી છે. જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ જે બાયડ ખાતે રહે છે, તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રી શ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલો અને એની અંદર ભારતીય સેનાએ જે અદ્ભુત પરાક્રમ દાખવ્યું છે એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે, આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી ઈચ્છા શક્તિથી અને મલિન ઈરાદાથી આ જે પોસ્ટ મૂકેલી, જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ BNSની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે. અને ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા અને આજે રક્ષામંત્રી રાજનાથસિંહ શ્રીનગર પહોંચ્યા હતા. પહેલી વખત તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા ઓપરેશન સિંદૂર પછી અને તેમણે જવાનોની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. અને આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આતંકીઓએ ધર્મ પૂછીને આપણા નિર્દોષ નાગરિકોને માર્યા હતા અને આપણે આતંકીઓના કર્મ પ્રમાણે એ નિર્દોષ નાગરિકો સાથે ન્યાય કર્યો છે. આતંકીઓને કર્મ પૂછીને માર્યા. ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें. अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं. दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं. साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है
कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं। मेरे साथियों, आपकी उस ऊर्जा को महसूस करने आया हूं जिसने दुश्मनों को नष्ट नाबूद कर दिया है। आपने जिस तरीके से सीमा के उस पार पाकिस्तान की चौकियों और बंकरों को आपने ध्वस्त किया, दुश्मन मैं समझता हूं उसे कभी भूल नहीं सकता। साथियों, आतंकियों ने पहलगाम में धर्म पूछकर हमारे निर्दोष लोगों को मारा। उसके बाद आपने जो जवाब दिया उसे पूरी दुनिया ने देखा है। उन्होंने यह नहीं सोचा कि आम नागरिकों ने उनका क्या बिगाड़ा है, उन्होंने ऐसा क्या किया है कि उन्हें मार दिया जाए। पर मैं यह कहना चाहूंगा, आतंकियों ने भारतीयों को धर्म पूछकर देख कर मारा, धर्म पूछ कर मारा, तो हमने आतंकियों को उनका कर्म देख कर मारा है। उन्होंने धर्म देखकर बेगुनाहों की जान ली, यह पाकिस्तान का कर्म था। हमने कर्म देखकर उनका खात्मा किया, यह हमारा भारतीय धर्म। અને ભારતીય સેનાના જાંબાઝ જવાનોને આખો દેશ સલામી આપી રહ્યો છે। દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ એ પહલગામ કે જે આતંકી હુમલો થયો ત્યાં પણ યાત્રા નીકળી હતી। અંકિત પાસેથી વધુ વિગત મેળવીશું। બિલકુલ કૃષ્ણા, ભારતીય જનતા પાર્ટીએ એ નિર્ણય કર્યો છે કે અલગ અલગ જે શહેરો છે રાજ્યોના તેમાં આ રીતે તિરંગા યાત્રા નીકાળવામાં આવનાર છે। અને ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી। પહેલગામમાં પણ તિરંગા યાત્રા નીકળી નથી, એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ત્યાં જ એ ઘટના બની હતી જેમાં 26 લોકો મોતને ભેટ્યા હતા। અહીંયા જ્યારે આ તિરંગા યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તે હાથમાં તિરંગા સાથે રેલીમાં નીકળ્યા હતા। ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા। અલગ અલગ વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળી હતી। શ્રીનગરથી તેની શરૂઆત થઈ હતી ને ઉપરાંત જે શેર એ કાશ્મીર પાર્ક છે ત્યાંથી લઈને લાલ ચોક સુધી આ યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમણે ભારત માતા કી જય અને ભારતીય સેનાની જય બોલાવી હતી।